હલો, પહેલાં તો ભારત વિકાસ પરિષદ દ્વારા જે મને સ્ટેજ આપવામાં આવ્યું છે તે બદલ ભારત વિકાસ પરિષદના તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન. પધારેલા દરેક મહેમાનોનો પણ આવકારીએ છીએ ભારત વિકાસ પરિષદ કાર્યક્રમમાં. આજે સમયના અભાવે ઘણી બધી વાતો તો છે, પણ સમય એક જાગૃત રહેવા માટે કરીને તમારી સામે જે રજૂ કરવું છે એ નાની વાર્તામાં રજૂ કરીએ. આજે સાહેબો ઘણા બધાએ કોઈ કીધું છે, કોઈ ભણતરના વિશે વાત કરી છે, કોઈ સંસ્કાર વિશે વાત કરી છે, કોઈ એજ્યુકેશન વિશે વાત કરી છે. આ બધાનો તાલમેલ આપણા પરિવાર અને આપણા સમાજ સાથે જોડાવેલો છે. એટલે આપણે એક જ વસ્તુની વાત કરવી છે કે આજે ભણતર, જે ભણતર શબ્દ હતો એને એજ્યુકેશનમાં ફેરવી નાખ્યો છે, પણ ખરેખર ભણતર જ જરૂરી છે, એજ્યુકેશન જરૂરી નથી. એજ્યુકેશન કરતાં જો ભણતર મળી જાય તો ભવ તરી જાય. માવતર દ્વારા તરી શકો છે, માવતર તરી શકે છે, ભણતર દ્વારા ભવ તરી જાય છે. આ બેમાં ફેલ થાવ તો પરણેતર આવે છે કે પરણી જાઓ પછી તરી જાઓ છો. આ ભણતર વિશે આપણે વાત કરીએ તો તમે અને હું બધાએ આપણે પહેલાં ધોરણમાં જે સ્ટાર્ટ કરતા, બારાક્ષરી ભણતા, કક્કો ભણતા, તો આપણે કક્કાની માતૃભાષા વિશે વાત કરીશું. કે મારા પરદાદાના 3 સંતાન અને એમના ટોટલ 18 સંતાન, મારા પરદાદાને 21 સંતાનોને સંભાળ રાખવા માટે કરીને મારા પરદાદા કહેતા કે કક્કો સારો ભણો. કક્કો કેવો? તો કે કલમનો ક. કલમ પકડો, ખડિયામાં બોલો તો તમારા ગણપતિ મંડાય. ઘર ઘર ના થાય, ત્યારે નડિયાવાળા મકાન હતા. ઘર ઘર ના થાય, છત માથે પાકી થાય, જબલા સારા પહેરી શકો, ધાનના ઢગલા થાય. આવી રીતે જો કક્કો ભણો તો છેલ્લે જ્ઞ એટલે જ્ઞાની બનો ને ક્ષ એટલે ક્ષત્રિય બનો. આજે એ એજ્યુકેશનમાં પરિવર્તન કર્યું છે, એટલે કબૂતરનો ક થઈ ગયો, ખટારાનો ખ થઈ ગયો, ગધેડાનો ગ થઈ ગયો. ઘર તો ઘરના હોય ને, કાં બેંકના ને કાં ભાડાના. મોસ્ટ ઓફ 80% સિટીના વિસ્તારોમાં તમે તપાસ કરો તો 80% ઘર બેંકના અથવા ભાડાના હશે. કોઈ માલિકીના ઘર નથી. છે માલિક પોતે દસ્તાવેજમાં, પણ એ બેંકમાં 20-25 વર્ષ ભરે, 50 વર્ષ લોન ભરે ત્યાં પૂરું થઈ ગયું હોય છે. આવું ભણતર થઈ ગયું છે. તો આપણે ખરેખર સારી રીતે આપણા બાળકોને માતૃભાષામાં પહેલું ભણતર આપીએ, કે જે આપણા ઘરેથી શરૂઆત થાય છે. એ ફોર એપલથી માંડીને ઝેડ ફોર ઝીબ્રા, એ છેલ્લે જનાવર બની જાય છે, એ ત્યાં સુધી એને ભણાવવામાં આવે છે. તે એના કારણે આજે આપણા વિશ્વમાં 50થી 60% પરિવારો વૃદ્ધ જે છે એકલતાનું જીવન અનુભવે છે, કે જેના ઘરમાં પૈસા છે, મિલકત છે, સમય છે, પણ એજ્યુકેશન પાછળ એટલું ગાંડું થઈ ગયું છે કે જે આજે વિશ્વની બહાર, મતલબ ભારત દેશથી બહાર પણ જવું પડે છે, નોકરી માટે બહાર જવું પડે છે. આના કારણે પોતે પોતા પરિવારમાં હોવા છતાં પણ વૃદ્ધ પરિવારો એકલા રહે છે. તો સારું ભણતર મળે, સારું એજ્યુકેશન તો મળવાનું છે, પણ સારું ભણતર જેને કહેવાય આપણી ભાષામાં સંસ્કાર મળે, એવા હેતુથી સારું ભણતર આપણે ઘરેથી સ્ટાર્ટ કરી અને સારા સંસ્કાર આપીએ, એવા હેતુથી દરેક બંધુઓને માતૃભાષામાં પહેલું ભણતર ભણે આપણા વિદ્યાર્થી 10 ધોરણ સુધી, એવી મારી દરેકને શુભેચ્છાઓ છે. જય જલારામ, જય